નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સવારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો નીતિશ કુમાર આજે બિહારના સીએમ તરીકે શપથ લેશે। પીએમ મોદી પટનામાં નીતિશના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે। ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવશે। આજે રામનગરીમાં કળશ યાત્રા સાથે ધ્વજવંદન સમારોહનું આયોજન થશે। તુર્કી અને યુક્રેનના રાષ્ટ્રપતિ રશિયા અને યુક્રેન શાંતિ વાટાઘાટો ફરીથી શરૂ કરાવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક હુમલો, અનેક લોકોના થયા છે મોત। ઇઝરાયેલે હમાસ અને નિયંત્રિત ગાઝા પટ્ટી પર ફરી એકવાર ભયાનક હુમલો કરી દીધો છે, જેમાં 27 લોકો માર્યા ગયા છે। ઇઝરાયેલી સેનાએ હમાસના ઠેકાણા પર હુમલો કરવાનો દાવો કર્યો છે। આ હુમલો ગયા મહિને થયેલા યુદ્ધ વિરામ માટે જોખમ ઊભું કરી શકે છે। અગાઉ ઇઝરાયેલી હુમલામાં લેબનાનમાં પણ 13 લોકો માર્યા ગયા હતા। ઇઝરાયેલ દ્વારા યુદ્ધ વિરામના ભંગ બદલ દેશ વિશ્વભરમાં ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ફરીવાર સરહદ પર હુમલાનો ડર। પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આંતરિક ગરમાવો વચ્ચે ભારત સરહદ પર હુમલો કરી શકે તેવી આશંકા વ્યક્ત કરી છે। તેમણે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના ઓપરેશન સિંધુના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી છે। આસિફે આંતરિક આતંકવાદ માટે ભારત અને અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે અફઘાનિસ્તાન આતંકવાદીઓનો અડ્ડો બની ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો ફોર્મ ભરવા માટે 100 રૂપિયા ચૂકવવા માટે મજબૂર। પાક નુકસાનીની સહાય માટે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। ખેડૂતોના આક્ષેપ કરી રહ્યા છે કે ગ્રામ પંચાયતમાં VCE ફોર્મ ભરવા માટે નિયમ વિરુદ્ધ 50થી લઈને 100 રૂપિયા વસૂલી રહ્યા છે। સરકારે ફોર્મ દીઠ માત્ર 12 રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું છે, પરંતુ VCEનું કહેવું છે કે તેમને 4 વર્ષથી વીજ બિલ અને કમિશન ચૂકવાયું નથી। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકારના પાપે નિર્દોષ ખેડૂતો દંડાઈ રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો SIRના ડરથી 500 બાંગ્લાદેશીઓનું પલાયન, BSFે તેમને પકડી પાડ્યા। ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા SIR અભિયાનના ડરથી ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ફફડાટ ફેલાયો છે। BSFે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાંથી આશરે 500 બાંગ્લાદેશીઓને સરહદ પાર કરીને બાંગ્લાદેશ પાછા ભાગવાનો પ્રયાસ કરતા પકડવામાં આવ્યા હતા। SIRમાં જૂના દસ્તાવેજોની ચકાસણી થતી હોવાથી પકડાઈ જવાના ડરથી આ લોકો હોવા છતાં ભાગી ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધસાગર ડેરીની ચૂંટણી 7 ડિસેમ્બરે। મહેસાણાની પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીની ચૂંટણી 7 ડિસેમ્બરે યોજાશે। આ માટેની પ્રક્રિયાની તારીખો જાહેર થઈ ગઈ છે, જેમાં 24 નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। કુલ 1048 મતદારો અંતિમ યાદી પ્રસિદ્ધ થતાં સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી જૂથ આ ચૂંટણીમાં ભાજપ સમર્પિત ઉમેદવારો સાથે સહકાર પેનલ ઉતારવા સક્રિય બન્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્લાસ્ટ બાદ અમદાવાદમાં નવું જાહેરનામું। દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે। આ મુજબ તમામ ગેરેજ, વર્કશોપ, સેકન્ડ હેન્ડ ડીલર્સને વાહનોની સંપૂર્ણ ઓળખ અને માલિકની વિગતો ફરજિયાતપણે નોંધવી પડશે। આ રેકોર્ડ 1 કલાક માટે પણ આવેલ વાહન માટે જરૂરી છે। નિયમનું ઉલ્લંઘન કરનાર સામે IPC કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં PM 2.5 છે, જે સૌથી ખતરનાક છે। વધતા પ્રદૂષણને કારણે દિલ્હીમાં બાળકોના ફેફસાને ગંભીર નુકસાન થઈ રહ્યું છે। એક નવા અભ્યાસ મુજબ હવામાં રહેલા સૂક્ષ્મ કણો PM 2.5 બાળકોના ફેફસાને સૌથી ઊંડા ભાગોમાં 40% સુધી જમા થઈ જાય છે। નિષ્ણાતોના મતે આ કણો ખૂબ જ નાના હોવાથી ફેફસામાં સરળતાથી પ્રવેશી જાય છે, જે વિકાસશીલ ફેફસા માટે અત્યંત જોખમી છે। ડોક્ટરોએ PM 2.5ના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવા ભાર મૂક્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવું ન ચૂકવવા મિત્રને ઉતાર્યો છે મોતને ઘાટ। ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મોટી ઘટના સામે આવી છે,
જ્યાં સ્કૂલ સંચાલક સોનુ કુમારે પોતાના મિત્ર સુરેશની હત્યા કરી નાખી. સોનુ અને સુરેશ વચ્ચે 10,000ની જૂની લેવડ દેવડને લઈને વિવાદ હતો. દેવું ચૂકવવું ન પડે તે માટે સોનુએ સુરેશને દારૂ પીવડાવ્યો અને પછી તેને ધક્કો મારી દીધો, જેના કારણે સુરેશનું મૃત્યુ થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની મતદાર યાદીને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાતમાં મતદાર યાદી ચકાસણી SIR દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યની મતદાર યાદીમાં હજુ પણ 1.42 લાખ મૃતકોના નામ નોંધાયેલા છે. SIRના આંકડા મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ 30,794 મૃતક મતદારોના નામ છે. મુખ્ય શહેરોમાં અમદાવાદમાં 27,324, વડોદરામાં 17,628, રાજકોટમાં 9,312 મૃતકોના નામ સામેલ છે. મતદાર યાદી અપડેટ ન થવાને કારણે આવું થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 21મીએ ભરૂચમાં રાજ્ય કક્ષાની મેગા મોક ડ્રીલનું આયોજન થશે. ભરૂચ જિલ્લામાં 21મી નવેમ્બરના રોજ ONGC દહેજ અને NLG પેટ્રોનેટ ખાતે રાજ્ય કક્ષાની મોક ડ્રીલ યોજાશે. સવારે 8:30 વાગે ભૂકંપના કારણે ઓઇલ લીકેજ અને આગ લાગવાની સ્થિતિનું અનુકરણ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ હતી. બેઠકમાં રાહત અને બચાવ કામગીરી, ફાયર સંસાધનોની ઉપલબ્ધતા અને ઇમરજન્સી પ્રતિભાવ અંગેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે 3 ખૂંખાર પ્રાણીઓનું નિવાસસ્થાન. પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ કહ્યું છે કે ગુજરાતમાં ફરીથી વાઘનો વસવાટ શરૂ થયો છે. વન વિભાગે તેને કેમેરામાં ટ્રેપ કર્યો છે. ખાસ કે ગુજરાત 3 ખૂંખાર પ્રાણીઓના વસવાટનું ઘર બન્યું છે. MPથી આવેલો વાઘ હવે રતનમહાલના જંગલોને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. વાઘના ભોજન માટે પ્રાકૃતિક વ્યવસ્થા કરાઈ છે. વાઘની વસ્તી વધારવા માટે વાઘ માટે માદા વાઘની વ્યવસ્થા કરાશે. રાજ્યમાં અત્યાર સુધી એક પણ વાઘ ન હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.